14 અને 15 જાન્યુઆરીના રોજ ઉપરના લેવલે સામાન્ય રીતે છૂટાછવાયા વાદળ જોવા મળે તે વાત અલગ રહેશે। જો કે વાદળછાયું વાતાવરણ થાય તો પણ એમાં માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી નથી। એ સાથે જે વાત છે પવનની, આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ છેલ્લા 3-4 દિવસથી નોર્મલ નજીક આવી ગઈ છે। અત્યારે પવનની સ્પીડ છે એ 7 થી લઈને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે। આ પવનની સ્પીડ છે એ 13 તારીખે મધ્યરાત્રિથી આ પવનની સ્પીડમાં થોડોક વધારો થઈ શકે છે। ખાસ કરીને 14 જાન્યુઆરી 2024ના રોજ પવનની સ્પીડ છે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો 15 થી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। એમાં વિસ્તારવાર વાત કરવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લા, આ 4 જિલ્લા એવા છે કે એની અંદર પવનની સ્પીડ છે એ 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। અને આ 4 જિલ્લા એવા હશે કે જ્યાં પવનની દિશા છે એ બપોર સુધી લગભગ આરબ દેશના પવનો ફૂંકાય, એટલે કે જે પશ્ચિમ ઉત્તરના પવનો છે તે જોવા મળે, પાકિસ્તાન તરફના પવનો જોવા મળે અને આ પવનો છે એ અસ્થિરતા ભર્યા રહેશે। બપોર સુધીનું જે સેશન હશે એટલે કે વહેલી સવારથી લઈને બપોરે 1 વાગ્યા સુધીના સેશનની અંદર પવનની અંદર ગસ્ટિંગ વધારે જોવા મળશે। જે ઉત્તર ગુજરાતના 4 જિલ્લા છે એમાં વધારે ગસ્ટિંગ જોવા મળશે, એટલે કે પવનની અંદર ઝટકાઓ બહુ જોવા મળશે। અને ઉત્તર ગુજરાતના 4 જિલ્લા એવા છે કે જ્યાં બપોર સુધી પતંગ ચગાવવી એના માટે અનુકૂળ હવામાન નહીં હોય। બપોર પછીનું સેશન એવું હશે કે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા 4 જિલ્લાની અંદર બપોર બાદ 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા દરમિયાન પતંગ માટે થોડુંક અનુકૂળ હવામાન જોવા મળશે, પણ સંપૂર્ણપણે જે રેગ્યુલર હવામાન હોય એની જગ્યાએ થોડીક અસ્થિરતા ચોક્કસથી આ 4 જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। અને બપોર બાદ આ જે 4 જિલ્લાઓ છે એની અંદર પવનની દિશા છે એ વારંવાર બદલાતી રહે એવી પણ શક્યતાઓ રહેલી છે। એ સાથે જે મધ્ય ગુજરાતના અમુક ભાગો છે જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, બરોડા અને ખંભાત જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર પવનની દિશા છે એ વારંવાર બદલાતી રહેશે। અમુક સમયે પવનની દિશા છે એ પશ્ચિમ દક્ષિણ, અમુક સમયે ઉત્તર પૂર્વ અને મોટા ભાગે દિવસ દરમિયાન આ વિસ્તારોની અંદર પવનની જે દિશા છે એ પૂર્વ દક્ષિણની પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। અને પવનની સ્પીડ છે એ નોર્મલ કરતા વધારે રહેશે। આ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ લગભગ 12 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે અને વારંવાર ગસ્ટિંગ પણ જોવા મળશે, ઝટકાના પવનો જોવા મળશે। અને ખાસ કરી અને વહેલી સવારથી લઈ અને 3 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યા સુધીનો એવો સમય હશે કે એમાં પવનની અસ્થિરતા આ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતમાં વધારે જોવા મળશે। પતંગ માટે બપોરે 3 વાગ્યા સુધી અનુકૂળ સમય ન જોવા મળે, 3 વાગ્યા પછીનો સમય રહેશે એ પતંગ માટે મધ્ય ગુજરાતની અંદર અનુકૂળ રહેશે। એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય જેની અંદર રાજપીપળા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને અરવલ્લી જિલ્લો છે, આ તમામ વિસ્તારો એવા હશે, આ તમામ વિસ્તારોની અંદર પતંગ માટે સવારથી લઈ અને સાંજ સુધી એકદમ પતંગ માટે અનુકૂળ હવામાન જોવા મળશે। મોટાભાગે આ વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના અને ઘણી વખત પૂર્વ દક્ષિણના પવનો અને ઘણી વખત પૂર્વના પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે। આ વિસ્તારની અંદર પવનની સ્પીડ છે એ લગભગ 10 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે અને રાબેતા મુજબનો પવન જોવા મળે। રાજ્યની અંદર બીજા વિસ્તારો કરતા આ વિસ્તારોની અંદર હવામાન છે સાનુકૂળ રહે તેવી શક્યતાઓ છે। એ સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો હોય જેમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા અને નવસારી જેવા વિસ્તારો છે, આ તમામ જિલ્લાઓ જે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા એવા છે એને પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની સાથોસાથ અનુકૂળ હવામાન રહેશે। પતંગો માટે પણ અનુકૂળ હવામાન છે 14 જાન્યુઆરી 2024ના રોજ જોવા મળી શકે છે। અને દક્ષિણ ગુજરાતની અંદર પવનની જે દિશાઓ છે એ મોટા ભાગે એટલે કે જે નૈઋત્યના પવનો, એટલે કે જે દક્ષિણ પશ્ચિમના પવનો છે, મોટા ભાગે એ પવનો હશે। ક્યારેક ઉત્તર પૂર્વના તો ક્યારેક વાયવ્યના ખૂણા એટલે કે આરબ દેશના પવનો પણ ચાલી શકે છે। અને જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની જે મેં વાત કરી એ તમામ જિલ્લાઓની અંદર પવનની જે સ્પીડ છે એ નોર્મલ કરતા વધારે જોવા મળશે, લગભગ 15 થી લઈ અને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે। જો કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ગસ્ટિંગ વાળા પવન હશે, એટલે કે ઝટકાના પવન હશે, એ ઝટકાના પવનો છે દક્ષિણ ગુજરાતમાં એ ઝટકાઓ છે એ નોર્મલ કરતા નીચા રહેશે અને પતંગ માટે અનુકૂળ હવામાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે
દક્ષિણ ગુજરાત માટે આ એક સારા સમાચાર ગણી શકાય. બીજું વાત છે સૌરાષ્ટ્ર અને કચ્છની. કચ્છના વિસ્તારોની વાત કરવા જઈએ તો વાગડ વિસ્તારને બાદ કરતા તમામ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે. મોટાભાગના વિસ્તારોની અંદર આરબ દેશ તરફથી એટલે કે વાયવ્યના ખૂણાના પવનો જોવા મળે, પશ્ચિમ ઉત્તરના પવનો જોવા મળે અને ખાસ કરીને અહીંયા પણ પવનોની દિશા છે અમુક સમયે બદલાશે, પણ પવનની સ્પીડ વધારે રહેશે અને ઝટકાઓ પણ વધારે રહેશે, ગસ્ટિંગનું પ્રમાણ વધારે રહેશે. એટલે કચ્છ માટે પણ પતંગ માટે બપોરે લગભગ 3 વાગ્યા સુધી અનુકૂળ હવામાન ન ગણી શકાય. બપોર બાદનું સેશન હશે એમાં પવનો છે એ સ્થિર થશે. એ સાથે વાગડ વિસ્તાર એવો હશે કે જ્યાં સામાન્ય એટલે કે જે મધ્ય ગુજરાતની જેમ જ પવનની દિશાઓ અને પવનની ગતિ જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર હોય, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ, આ તમામ જિલ્લાઓ છે. આ તમામ જિલ્લાઓની અંદર સવારના સમયે જે દક્ષિણ પશ્ચિમ એટલે કે જે નૈઋત્યના પવનો છે મોટા ભાગે જોવા મળશે. બપોર બાદ છે એ પવનો છે પશ્ચિમના પણ થઈ શકે અને બપોર પછીના સેશનમાં ઘણી વખત પાકિસ્તાન તરફથી એટલે કે જે વાયવ્યના પવનો છે એ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર વહેલી સવારથી લઈને બપોરે 1 વાગ્યા સુધી પતંગ માટે હવામાન અનુકૂળ નહીં જોવા મળે. બપોર પછીનું જે સેશન હશે એ સારું હશે અને એકંદરે પવનની જે સ્પીડ હોય છે એ સામાન્ય કરતા સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વધારે જોવા મળશે. લગભગ 15 થી લઈ અને 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે. બપોર સુધી પવનમાં ગસ્ટિંગ વધારે જોવા મળશે એટલે કે ઝટકાઓ વધારે જોવા મળશે. બપોર પછી 3 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી પવન સ્થિર જોવા મળે તેવી શક્યતાઓ છે. અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર સૌથી વધારે પવન જોવા મળી શકે છે. મોટા ભાગે જોવા જઈએ તો 22 થી લઈને 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની આ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે આ 3 જિલ્લા જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર ત્રણેય જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. અને પવનની જે દિશાઓ છે મોટા ભાગે પશ્ચિમની તથા ઉત્તર પશ્ચિમની જોવા મળે તેવી શક્યતાઓ છે. ક્યારેક ક્યારેક આ વિસ્તારોની અંદર પવનની દિશામાં બદલાવ થશે પણ પવનની સ્પીડ છે એ વધારે જોવા મળશે અને પવનોમાં ઝટકા પણ વધારે જોવા મળે તેવી શક્યતા